જય માતાજી મિત્રો, આજે વાત કરીએ એક એવા પ્રસંગની જે મારા માટે બહુ મહત્વનો છે. એક ગામની અંદર બે ભાઈઓ બાપાના અવસાન પછી મિલકત વેચી એમાં મંદુક થયું અને નાના ભાઈએ મોટા ભાઈ અંગેથી સંબંધ કાપી નાખ્યો. ઘણા બધા વર્ષો સુધી આ અબોલા રહ્યા. મોટા ભાઈને એક મોટી દીકરી, નાનો દીકરો, નાના ભાઈને એક જ દીકરો. વર્ષોના વાણા વહી ગયા, પણ ક્યારે બેના વચ્ચે વાતચીત શરૂ ના થઈ. કુટુંબે પ્રયત્ન કરી લીધો, સમાજે પ્રયત્ન કરી લીધો, મિત્રોએ પ્રયત્ન કરી લીધો. નાના ભાઈએ એક જીદ પકડી લીધી કે હું મારા સંબંધ નથી રાખવો. ઘણા વર્ષો વહી ગયા, દીકરા દીકરીઓ મોટા થવા માંડ્યા. દીકરી ઘણી વાર કાકાના ઘરે સામેથી ગઈ. કાકી ક્યારેક આવકારો આપ્યો, પણ કાકાએ ક્યારેય બોલાવી જ નહીં. એમ કરતાં કરતાં દીકરીના છેક લગ્ન ટાણું આવી ગયું, લગ્ન લેવાનું ટાણું આવી ગયું. આખું કુટુંબ એના કાકાને સમજાવે છે કે દીકરાઓ દીકરીના લગ્ન લેવાના છે, તો હવે ક્યાં સુધી આવું મન ખાટું રાખશો. પરંતુ એ લોકોએ સંબંધ રાખવા માટેની તૈયારી બતાવી જ નહીં. હવે અમારે ત્યાં એક રિવાજ હોય છે કે લગ્ન પહેલાં અઠવાડિયા 10 દિવસ કે 15-20 દિવસ પહેલાં આખા કુટુંબને ભેગા કરે અને એને જાણ કરે, એનો સહયોગ માંગે. એટલે આવી રીતે આખું કુટુંબ ભેગું કરવાની વાત થઈ. આખું કુટુંબ રાત્રે ભેગું થયું, બધા આખું કુટુંબના બીજા બધા સભ્યો હાજર, પણ સગા કાકા હાજર નહીં ત્યાં. એટલે દીકરી ચૂપચાપ ધીરેકથી ઘરેથી નીકળી ગઈ છે. તે કાકાના ઘરે જઈ, કાકાના જ ઘરે જઈને એક જ શબ્દ બોલી કે કાકા, તમારે મારા લગ્નમાં આવવાનું છે કે પછી હું હે ને મંદિરમાં લગ્ન કરી દઈશ. મારો કાકા જ ના આવવાના હોય, મારા કાકાના દીકરાઓ એટલે મારા ભાઈઓ મારા લગ્નમાં ના આવવાના, તો મારે એવા લગ્ન જ નથી કરવા. મારે તમારા આશીર્વાદથી મારા લગ્ન કરવા છે. મારા કાકીના લગ્ન ગીતોથી મારા લગ્ન કરવા છે. મારા ભાઈઓના ઉત્સાહ સાથે મારા લગ્ન કરવા છે. હું અહીંયાથી જ્યારે વિદાય લઉં ત્યારે મારે તમારો હાથ મારા માથા ઉપર મુકાવો છે. દીકરીની વાતથી કાકી અને કાકાએ વિચાર કર્યો કે લગ્નમાં જવું જોઈએ. એટલે બંને ભાઈ ભેગા કર્યા હતા. ત્યાં કાકા, કાકી અને દીકરો ત્રણે આવીને બેઠા. લગભગ 25, 30 વર્ષના વાણા વહી ગયા હતા જે સંબંધોને, એમાં એક કુંપળ ફૂટી આ દીકરીના લીધે. એના પપ્પાએ જ્યારે કીધું એને કે મારે એમની જરૂર નથી, ત્યારે દીકરી કીધું કે જો મારા કાકા ને કાકી નહીં આવે મારા લગ્નમાં, તો હું લગ્નની ચોરીમાં નહીં બેસું. હું કોઈ મંદિરમાં જઈને કે કોર્ટમાં જઈને લગ્ન કરી લઈશ. એટલે એક દીકરીની ભાવના, એક દીકરીનો પ્રેમ, એક દીકરીનો સ્નેહ આજે 30 વર્ષે બે ભાઈને પાછા ભેગા જીવતા કરી ગયો. અરે આજે એ જગ્યાએ બીજા સમાજમાં એવું, બીજી જગ્યાએ એવું બને કે બાપા ના બોલતા હોય તો છોકરાએ ન બોલાવે. આ સંસ્કારો છે દીકરીના. હું મારા નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી હોય, મારા કાકા મારા કાકીના જ આશીર્વાદ ના હોય, મારો ભાઈનો હરખ ન હોય, તો એવી જિંદગી મારે નથી જોઈતી. ક્યાંય પણ તમારા ભાઈઓ અંગાથી ક્યાંય મન દુઃખ હોય તો મન મોટું રાખીને એકવાર ગળે મળી લેજો. એક સામાન્ય વાત કહું કે ભૂલોને યાદ રાખીને શું કરશો? આ જિંદગી જ નહીં રહે
પછી ભૂલોનું શું કરશો? પ્રેમ એ સૌથી મોટું ઘરેણું છે, તો અપનાવજો. જય માતાજી, જય ભવાની.